તમારે એવું નહીં વિચારવાનું કે હું હાબરું છું. ના, તમારી માતાની કૃપા છે ને, તારા વાણી તમે શ્રવણ કરી શકવાની શક્તિ ધરાવો છો. નકર મારા જેવી શક્તિની વાણી તમારી અંદર કેપેસિટી નહીં કે એને ગ્રહણ કરી શકે. ઘી માણસોને હજમ થાય, બીજા જાનવરને ઘી હજમ થાય એટલે તમારે સમજી લેવાનું. બરોબર? આ મારી ભાષા, મારી વાણી તમને હજમ થાય છે, ઉતરે છે, તો તમારી માતાની કૃપા છે. જેમ ખાવશો તો અંદર પાચન શક્તિ છે ને, એવી રીતે આ હોંભરો છો ને તો તમારી માની અંદર એક દેવી શક્તિ બેઠી તમારા હૃદયમાં, એ ગ્રહણ કરાવે છે બધી વાતો, અને તમારી આ મેમરી ભરે છે. અને આ મેમરી ભરી અને જીવનમાં એક તમને નવી શરૂઆત કરવા આલે છે કે જા દીકરા, હવે તારું જીવન, તારો ઉદ્ધાર, તારા માર્ગ ઉપર આગળ જઈ અને તારો ઉદ્ધાર તું જાતે કરી લે. પાછળ હું કુખાર મેળડી અને તારી હું કુળદેવી માતા